मित्रों वीरेन सर ऑनलाइन वीडियो अंदर आप सर्व विद्यार्थीओ दिल थी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आगळना वीडियो में आपणे एसएस सब्जेक्ट अंदर चैप्टर नंबर 1 અને એમાં અલગ અલગ ટોપિકોને લઈને આપણે વાતો કરી ગયા અને એમાં શરૂઆતની અંદર આપણે વિવિધતાઓની ચર્ચાઓ કરી। એ વિવિધતાઓની અંદર આપણે જોઈ ગયા કે સૌથી પહેલું ધાર્મિક વૈવિધ્ય છે, ધર્મની દ્રષ્ટિએ આપણા દેશમાં વિવિધતા છે। ત્યાર પછી આપણે સ્ત્રી અને પુરુષના વૈવિધ્યની ચર્ચાઓ કરી એટલે સ્ત્રી અને પુરુષના પ્રમાણને લગતી વિવિધતાઓની આપણે ચર્ચાઓ કરી ગયા। ત્યારબાદ આપણા દેશની અંદર વંચિત સમૂહો જે છે એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના જે લોકો છે તેના વિશેની પણ આપણે સમજ પ્રાપ્ત કરી। અને ત્યારબાદ હવે આજના ટોપિકની અંદર આપણે એક એકતાને લઈને વાતો કરવાના છે કે ભારત દેશની અંદર વિવિધતા છે અને છતાં પણ મારા દેશની અંદર એકતા જોવા મળે છે। તો એકતા કઈ રીતે અને એકતાની વ્યાખ્યા શું છે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો આવો આપણે એની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય એકતા છે તો એવું કહ્યું છે કે ભારત અનેક વિવિધતાઓથી ભરેલો દેશ છે। એટલે કે ભારતની અંદર અનેક પ્રકારની વિવિધતા છે અને કઈ વિવિધતા તો એની ચર્ચા તો ઓલરેડી આપણે આગળ સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરી એમાં પણ આપણે જોઈ ગયા કે મારા ભારત દેશની અંદર વસતા તમામે તમામ નાગરિકોની વાત કરું તો તેમની સંસ્કૃતિ અલગ છે, તેમના ઉત્સવ ઉજવવાની રીતો અલગ છે, એમની ભાષા અલગ છે, એમની બોલી અલગ છે। આ ઉપરાંત એમના ખોરાકમાં પણ વિવિધતા છે અને એ ઉપરાંત જીવન નિર્વાહ કરવા માટેની પદ્ધતિ પણ જોવા જઈએ તો એમની અલગ અલગ પ્રકારની છે। તો ભારત દેશની અંદર કોઈ એક પ્રકાર નહીં પરંતુ અનેક પ્રકારની વિવિધતાઓથી જો ભરેલો કોઈ દેશ હોય તો તે મારો ભારત દેશ છે। આ ઉપરાંત આપણને કહ્યું છે કે અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓની અંદર અનેક વિવિધતા જોવા મળે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને સમજાવે છે કે સામાજિક દ્રષ્ટિએ તો મારા દેશમાં વિવિધતા છે કે કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમાજમાં અલગ અલગ પ્રકારની વિવિધતા હોય તેવું આપણે જોઈ ગયા। ત્યાર પછી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ બધાની સંસ્કૃતિ અલગ છે। ત્યાર પછી આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જે વિસ્તારની અંદર પ્રદેશે પ્રદેશે રહેતા લોકોની ભાષા, એમનો પહેરવેશ, એમનો ખોરાક વગેરેમાં પણ વિવિધતા છે। જેમ કે દાખલા તરીકે આપણે જોઈ ગયા કે દરિયાઈ પટ્ટી ઉપર રહેનારા જે લોકો છે એ લોકોનો મુખ્ય ખોરાક કયો છે તો કોઈ ભાત અને માછલી છે। તો મીન્સ કે ભૌગોલિક પણ આપણને વિવિધતા બતાવે છે। તો ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા છે। ધાર્મિક દ્રષ્ટિએ વિવિધતાની પણ આપણે ચર્ચા કરી ગયા કે મારા ભારત દેશની અંદર હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ, જૈન ધર્મ, પારસી ધર્મ આવા અલગ અલગ ધર્મ પાળનારા લોકો મારા ભારત દેશની અંદર વસે છે। તો એને લગતી પણ વિવિધતાઓની આપણે વાતો કરી। બીજી ભાષાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં પણ વિવિધતા છે કારણ કે આપણે સાંસ્કૃતિક વૈવિધ્યમાં ભાષાનો જે મુદ્દો જોઈ ગયા એમાં પણ આપણે ચર્ચા કરી ગયા કે આપણા દેશના બંધારણની અંદર 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે। એટલે કે 22 ભાષાઓ આપણા દેશની અંદર બોલાતી હોય તેવું આપણને જોવા મળ્યું। તો એ દ્રષ્ટિએ વાત કરીએ તો ભાષાકીય દ્રષ્ટિએ પણ મારા દેશમાં વિવિધતા છે। પ્રાદેશિક દ્રષ્ટિએ તો પ્રદેશે પ્રદેશે પણ વિવિધતા। તો આવી અલગ અલગ પ્રકારની વિવિધતા મારા દેશમાં છે અને છતાંય મારા દેશની અંદર એક એકતા જોવા મળે છે। તો એને લઈને આપણે વાતો કરી। આ ઉપરાંત વિભિન્ન ઉપજૂથોની વચ્ચે પારસ્પરિક સહકારભર્યા તથા સુમેળભર્યા સંબંધો હોય તે જરૂરી નહીં પરંતુ બહુ જ અનિવાર્ય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો મુદ્દાને બહુ સમજવા જેવું છે કે મારા ભારત દેશની અંદર બધા જ લોકોને તમે જુઓ તો એમની સંસ્કૃતિ અલગ છે, એમની ભાષા અલગ છે, એમની બોલી અલગ છે, એમના ઉત્સવો અલગ છે, એમની જીવન જીવવાની રીત અલગ છે, એમના ખોરાકની પદ્ધતિ અલગ છે। આ બધું જ અલગ છે અને છતાં પણ આ બધા જ લોકોની વચ્ચે કેવા સંબંધો તો કે પરસ્પર સહકારભર્યા અને સુમેળભર્યા સંબંધો સ્થપાવવા જ જોઈએ। એ બહુ જ અનિવાર્ય છે પણ જો સંબંધો સ્થપાશે તો જ મારા દેશની અંદર એકતા જોવા મળશે। વિવિધતા છે પણ વિવિધતા હોવા છતાં પણ એકતા ક્યારે શક્ય બને કે જ્યારે આ બધા જ પ્રકારના લોકોની વચ્ચે પારસ્પરિક અને સહકારભર્યો સુમેળ હશે ત્યારે। તો પહેલા તો જો મારા દેશની અંદર એકતા સ્થાપવી હશે તો આ બધા જ લોકોની વચ્ચે શું હોવું જોઈએ તો કે સુમેળ ભર્યા અને પરસ્પર સારા સંબંધોનો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી બાબત છે। આ ઉપરાંત ભારતીય સમુદાયની અંદર વિકાસ કે પ્રગતિમાં હાલ જોવા જઈએ તો કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ
ભાષાવાદ અને અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓનો પડકાર અત્યારે મારો ભારત દેશ કરી રહ્યો છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે રાષ્ટ્રીય એકતાનું સર્જન કરવું છે, રાષ્ટ્રીય એકતા સ્થાપવી છે। પણ રાષ્ટ્રીય એકતા ત્યારે જ સ્થપાય કે જ્યારે તમે આગળ બોલી ગયા કે દરેક વ્યક્તિઓની વચ્ચે પરસ્પર સુમેળભર્યા સંબંધો સ્થપાવવા જોઈએ। પણ એ સંબંધોનું જો સ્થાપના કરવી હોય તો એના માટે શું કરવાનું? તો સર, એના માટે અત્યારે અલગ અલગ પ્રકારની આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું આપણે સમાધાન કરવું પડશે, એનું નિવારણ કરવું પડશે। તો અત્યારે કઈ કઈ સમસ્યાઓ આપણને જોવા મળે તો એ તમારી સામે અહીંયા આગળ છે કે અત્યારે આપણા દેશની અંદર કોમવાદ છે, આતંકવાદની સમસ્યા છે, જ્ઞાતિવાદની સમસ્યા છે। જેમ કે એક ઉદાહરણ જોઈએ તો જ્ઞાતિવાદમાં અલગ અલગ વ્યક્તિઓ જે છે તે પોતાની જ્ઞાતિને ઊંચી માને, અમુક લોકો પોતાની જ્ઞાતિને નિમ્ન ગણે છે। તો આવી રીતે જ્ઞાતિવાદના જે ભેદભાવો છે, તો આવા જો સમાજની અંદર જો અલગ અલગ પ્રકારની જો સમસ્યાઓ હશે તો એ સમસ્યાના કારણે મારા દેશનો વિકાસ નહીં થાય। અને વિકાસ તો બરાબર, પરંતુ જે મારા દેશની એકતા છે એ એકતાનું અહીંયા આગળ તૂટશે। એટલે એકતા ન તૂટે અને જો દેશનો વિકાસ કરવો હોય તો એના માટે આ તમામ પ્રકારની સમસ્યાઓનું નિવારણ કરવું આપણે ખૂબ જ જરૂરી છે। અને જો આ સમસ્યાઓ હલ થશે તો જ મારા દેશની અંદર એકતાનું સર્જન થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રાષ્ટ્રીય એકતાની પ્રસ્તાવનાની ચર્ચા કરી અને હવે આપણે રાષ્ટ્રીય એકતાની અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓની વાતો કરીએ। તો એમાં સૌથી પહેલી વ્યાખ્યાને આપણે સમજીએ, જેનું નામ છે, જે વ્યાખ્યા જે છે તે જવાહરલાલ નહેરુજીએ આપેલી છે। આ જવાહરલાલ નહેરુ જે છે તે રાષ્ટ્રીય એકતાના સંમેલનની અંદર સૌપ્રથમ હાજરી આપવા ગયેલા અને એ સંમેલનની અંદર એમણે રાષ્ટ્રીય એકતાનો પરિચય આપતા એમણે એક વ્યાખ્યા આપી અને એમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે। હવે મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા શું કામ? તો કે રાષ્ટ્રીય એકતા એક મનોવિજ્ઞાન છે। મનોવિજ્ઞાન એટલે મન શું કરે છે તો કે વિચારો કરવાનું છે અને દરેક વ્યક્તિના વિચાર કેવા છે તો કે અલગ અલગ છે। અને શૈક્ષણિક પ્રક્રિયા એટલે કે શીખવાડેલી પ્રક્રિયા છે। તો એનો મતલબ એમ થયો વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય એકતા એ તો એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા એટલા માટે છે કારણ કે જેના દ્વારા બધા જ લોકોના દિલમાં એક એકતાની ભાવના સ્થાપિત થવી જોઈએ। બીજું, સમાન નાગરિકતાનો અનુભવ થવો જોઈએ અને ત્રીજું, રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય। તો એનો મતલબ એમ કે આ રાષ્ટ્રીય એકતા એ દરેક વ્યક્તિના મનમાં અને દરેક વ્યક્તિને એવું શિક્ષણ મળવું જોઈએ કે જેથી કરીને દરેક લોકોને એમ લાગવું જોઈએ કે અમે બધા જ, અમારા બધા જ લોકોના દિલની અંદર એકતા એટલે કે અમે બધા જ એક જ છીએ। ક્યાંય અમારામાં કોઈ જ પ્રકારના ભેદભાવ ક્યાંય કરવામાં આવતા નથી। અને એટલે તો વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણની અંદર બધા જ લોકોને, તમામ પ્રકારના વ્યક્તિઓને સમાન અધિકાર અને સમાન હકો પ્રાપ્ત કરવામાં આવ્યા છે। તો એ જ બાબત આપણને બતાવે છે કે એકતાની ભાવના છે પ્લસ સમાન નાગરિકતાનો અનુભવ, એ અનુભવ પણ આપણે કરાવડાવ્યો। કેવી રીતે અનુભવ કરાવડાવ્યો? તો કે ભાઈ આપણે બધા જ લોકોને અધિકારો અને હકો એક સમાન આપ્યા। તમે જોઈ શકો છો કે દેશના વડાપ્રધાન હોય તો એમને પણ એક જ મત આપવાનો અધિકાર છે અને બહાર રોડ ઉપર રહેતા કોઈ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે તો એને પણ એક જ મત આપવાનો અધિકાર છે। તો આ બાબત એવું બતાવે છે કે અમે બધા જ નાગરિકો એક સમાન છીએ। તો એ સમાન નાગરિકતાનો અનુભવ કરાવે અને દરેક વ્યક્તિના દિલની અંદર રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમની જ્યારે ભાવના જાગૃત થાય ત્યારે એમ સમજવું કે મારા દેશની અંદર એકતા સ્થપાઈ છે। તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે જવાહરલાલ નહેરુજી કહે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને એક શૈક્ષણિક પ્રક્રિયા છે। તો કેવા પ્રકારની પ્રક્રિયા? તો ફરીવાર બે પ્રકારની પ્રક્રિયા, એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક। બીજું, બધા જ લોકોની અંદર શું? તો કે બધા જ લોકોના દિલમાં એક એકતાની ભાવના જાગૃત થાય, સમાન નાગરિકતાનો અનુભવ થાય અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને નિષ્ઠાનો જ્યારે વિકાસ થાય ત્યારે સમજવું કે અમારા દેશમાં એકતાનું સર્જન થયું છે। બીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન વિનોબા ભાવેજીએ કર્યો। એમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતા એક ભાવાત્મક એકતા છે, ભાઈચારાની લાગણી છે અને રાષ્ટ્ર પ્રેમની દ્રઢ ભાવનાઓ છે કે જે એક દેશના બધા જ નિવાસીઓને પોતાના વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિવિધતાઓને ભૂલવામાં સહાય કરે છે। વિનોબા ભાવેએ બહુ સરસ કહ્યું છે કે જ્યારે રાષ્ટ્રીય એકતા ત્યારે જ સ્થપાશે કે જ્યારે અલગ અલગ વ્યક્તિઓ એટલે કે ભારત દેશમાં રહેતા તમામ પ્રકારના નિવાસીઓ વ્યક્તિગત દ્રષ્ટિએ જોવા જઈએ તો અલગ છે, પ્રાદેશિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એમનામાં વિવિધતા છે, ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એમનામાં વિવિધતા છે અને ભાષાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એમનામાં વિવિધતા છે। પણ આ વિવિધતા શું? તો કે વિવિધતાને ભૂલાવવી પડશે, વિવિધતાને તોડવી પડશે
વિવિધતા ભૂલીને અમે બધા જ એક જ છીએ એવી ભાવના જ્યારે લોકોનામાં જાગૃત થાય ત્યારે જ સાચા અર્થની અંદર રાષ્ટ્રીય એકતાનું સર્જન થાય છે. એટલે કે વિનોબા ભાવે એમ કહ્યું છે કે બધા જ લોકોના દેશની અંદર રહેતા તમામ નિવાસીઓની અંદર શું હોવું જોઈએ? તો કે ભાવાત્મક એકતા સર્જાવી જોઈએ, ભાઈચારાની લાગણી થવી જોઈએ અને રાષ્ટ્ર પ્રત્યેની દ્રઢ ભાવનાઓનો વિકાસ થવો જોઈએ. અને આ ક્યારે થાય કે જ્યારે વ્યક્તિ પોતાનું અલગપણું ભૂલી અને ખાલી માત્ર ને માત્ર ભારત દેશનો નાગરિક છું અને અમે બધા જ સમાન છીએ, અમને બધાને સમાન અધિકાર મળ્યા છે, આવી જ્યારે ભાવના એના દિલમાં વ્યક્ત થશે ત્યારે જ એ વ્યક્તિની વચ્ચે ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓનો એનામાં વિકાસ થશે. તો આ વિનોબા ભાવેજીએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને આપણી વ્યાખ્યાઓ છે એ પરીક્ષા માટે બહુ મોસ્ટ આઈએમપી છે. એક વાક્યની અંદર આપણને પૂછાશે કે ભાઈ જવાહરલાલ નહેરુજી આપેલી રાષ્ટ્રીય વ્યાખ્યા અથવા તો વિનોબા ભાવે આપેલી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો, તો આ બંને વ્યાખ્યાઓ જે છે તે આપણે નોંધે કરવાની રહેશે. એટલે કે આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાઓની ચર્ચા કરી અને રાષ્ટ્રીય એકતાની અંદર જવાહરલાલ નહેરુજી આપેલી વ્યાખ્યા અને વિનોબા ભાવે આપેલી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આધારે આપણા દેશની અંદર આપણને રાષ્ટ્રીય એકતા જોવા મળે છે તે આપણે સાબિત કરી. પરંતુ મારા ભારત દેશની અંદર રાષ્ટ્રીય એકતા છે, પણ એ એકતાની સ્થાપના કેમ થાય છે, એ એકતાનું સર્જન કેવી રીતે થયું અને મારા ભારત દેશની અંદર રહેનારા તમામ વ્યક્તિઓની વચ્ચે જ્યારે એકતા સ્થપાય છે એ એકતા પાછળનું કારણ શું, એકતા પાછળના પરિબળો કયા? તો આજના વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય એકતાના અલગ પ્રકારના પરિબળોની ચર્ચા કરવાના છે. અને એમાં સૌથી પહેલું પરિબળ આપણને બતાવ્યું છે કે જેનું નામ છે ભૌગોલિક પરિબળ. તો વિદ્યાર્થી મિત્રો, ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મારા ભારત દેશની અંદર એકતાનું સર્જન કરે છે. કેમ? કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મારા દેશની અંદર ક્યાંક ને ક્યાંક પહાડો આવેલા છે, તો વળી ક્યાંક નદીઓ છે, ક્યાંક સમુદ્રો છે, ક્યાંક જંગલો છે. તો જોવા જઈએ તો આ રીતે અલગ પ્રકારના ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા છે અને એ વિવિધતા હોવા છતાં પણ દેશમાં એકતા છે. આ એકતાનું કારણ શું? તો એનું કારણ આપણને બતાવ્યું છે કે ભારતમાં એકતાના દર્શન અને સભાનતા ઋષિ મુનિઓએ અને રાજ્યકર્તાઓ ધરાવતા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે આપણા દેશની અંદર રહેતા ઋષિ મુનિઓ છે અને જે રાજ્યકર્તાઓ છે તે લોકોએ એવું કહ્યું છે કે મારા ભારત દેશની અંદર એકતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ તમે જુઓ તો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર ઋગ્વેદની વાત કરું તો ઋગ્વેદની અંદર પણ ભારતની ભૌગોલિક એકતાની સભાનતા અભિવ્યક્ત કરી છે. એટલે કે જે ઋષિમુનિઓ થઈ ગયા તે ઋષિમુનિઓએ તો એકતાની વાત કરી છે, પણ સાથે સાથે આપણા દેશની અંદર જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ જે આપણું સૌથી પ્રાચીનમાં પ્રાચીન જેને પુસ્તક ગણી શકાય તે ઋગ્વેદમાં પણ ભારત દેશની એકતાની વાતો કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત માટે અલગ પ્રકારના શબ્દો એમાં જોઈએ જઈએ તો ભારત વર્ષ, બીજો ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામો ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. એટલે કે ભારત માટે વપરાતા શબ્દો જ એવા છે કે જે શબ્દો ઉપરથી જ આપણને સમજાય છે કે ભારત દેશની અંદર એકતા હોય તેવું આપણે જોઈ શકીએ. આ ઉપરાંત ભારતભરની અંદર અલગ પ્રકારના મંદિરો છે, પવિત્ર નદીઓ છે અને પહાડો પથરાયેલા છે. અને આ મંદિરોમાં દર્શન કરવા જવું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને પહાડો જે છે એને આપણા દેશને ઘણું બધું આપ્યું છે. એટલે કે આના કારણે પણ આપણા દેશની અંદર એકતાનું સર્જન થાય છે. તો મંદિરો કઈ રીતે એકતાનું સર્જન કરે, નદીઓ કઈ રીતે એકતાનું સર્જન કરે, પહાડો કઈ રીતે એકતાનું સર્જન કરે? તો સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે અલગ વિસ્તારની અંદર રહેલા જે મંદિરો છે તે મંદિરોની અંદર આપણે દર્શન કરવા માટે જઈએ છીએ, યાત્રા કરીએ છીએ અને આ યાત્રાની અંદર જે મંદિરો છે, જે તીર્થ સ્થાનો છે, તે તીર્થ સ્થાનોના દર્શન કરવા જવાથી ત્યાં આગળ રહેલા લોકોની સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ અને ત્યાં આગળ રહેતા જે લોકો છે એની સાથે સંપર્કમાં આવતા આપણો પરસ્પર એકબીજાનો સુમેળ બંધાય છે અને એકબીજા સાથેના સંબંધો વિકસે છે અને એ સંબંધોમાંથી
એકતાનું સર્જન થાય છે। આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નદીઓ છે ને નદીઓને તો આપણે પવિત્ર લોકમાતા ગણીએ છીએ। નદીઓમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને આ મહત્વના કારણે આપણે જોઈએ તો ગંગા નદી જે છે તે પવિત્ર છે, તેમાં સ્નાન કરવાથી કહેવાય છે કે આપણા પાપો દૂર થાય છે। તો આ ઘણા બધા ગંગા નદીની અંદર સ્નાન કરવા માટે જાય છે, હરિદ્વાર જવા જાય છે। તો મીન્સ કહેવાનો મતલબ કે આ બધા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો જે મહિમા છે એના કારણે પણ આપણા દેશની અંદર એકતા આપણને જોવા મળી રહી છે। અને ત્યાર પછી હિમાલય પર્વતની વાત કરું તો હિમાલય પર્વતે તો આપણને ઘણું બધું આપ્યું છે। હિમાલય પર્વત જે છે તે આપણને ખનિજો આપે છે, બરફથી છવાયેલા શિખરો આપે છે, બારે માસ પાણીથી ભરપૂર એવી નદીઓ આપણને આપે છે। આ ઉપરાંત જોવા જઈએ તો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના જે ધામો છે એ યાત્રાના ધામો પણ હિમાલય પર્વતમાં છે। તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકો ત્યાં આગળ જાય અને એકબીજા સાથેના સંબંધો એમના વિકસે અને એ સંબંધોની અંદરથી આપણા દેશમાં રાષ્ટ્રીય એકતાનું સર્જન થતું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત જોઈએ તો ભારતનું ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વ જોઈએ તો ભારત ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની સીમાઓ ઉત્તરમાં છે કાશ્મીરથી શરૂ કરી અને હિમાલયથી લઈને દક્ષિણની અંદર છે કન્યાકુમારી સુધી ફેલાયેલું છે। એટલે ઉપર ભારતની અંદર જોવા જઈએ તો જે કાશ્મીરથી લઈ અને છેક નીચે સુધી કન્યાકુમારી સુધી ભારતનું વિસ્તાર ફેલાયેલો છે અને દક્ષિણની અંદર કન્યાકુમારી, પૂર્વમાં અસમ અને મણિપુરથી શરૂ કરીને પશ્ચિમમાં છે ગુજરાત સુધી મારા ભારત દેશનો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ફેલાયેલો હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। આ વિસ્તારની વાત કરું તો સમગ્ર ભારત 32,87,263 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર ફેલાયેલો છે અને આ વિસ્તારની અંદર જોવા જઈએ તો ભારત દેશની અંદર કુલ જે 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવી એ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે મારા ભારત દેશની અંદર 121 કરોડની જે જનતા છે આ 121 કરોડની વસ્તી આટલા ચોરસ કિમીની અંદર રહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક કયું તે પ્રમાણે પહાડો છે, ક્યાંક નદીઓ છે, ક્યાંક સમુદ્ર છે, ક્યાંક જંગલો છે, ક્યાંક રણ વિસ્તાર છે। તો આવી રીતે ભૌગોલિક વિવિધતા મારા ભારત દેશમાં છે અને આ બધી જ જગ્યાએ રહેતા જે લોકો છે એ લોકોની વચ્ચે એકતા સ્થપાય છે અને એ એકતા એટલા માટે કારણ કે આપણે જોઈ ગયા કે નદીઓ છે, પર્વતો છે, મંદિરો છે, તીર્થ સ્થાનો છે, હરવા ફરવા માટેના સ્થળો છે। તો આ બધી જગ્યાએ આપણે જઈએ છીએ અને ત્યાં રહેતા વ્યક્તિઓની વચ્ચે આપણા સંબંધો વિકસે છે અને એના કારણે પણ મારા દેશમાં એકતાનું સર્જન થતું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું કારણ છે જેનું નામ છે ભૌગોલિક પરિબળ અને બીજું કારણ આપણને બતાવ્યું છે ભારતનું બંધારણ। હવે ભારતનું બંધારણ એ પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં બહુ જ મહત્વનું પરિબળ ભજવે છે। ભારતનું બંધારણ કઈ રીતે એકતા સર્જે તો સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના બંધારણની અંદર તમામ પ્રકારના નાગરિકોને એક સમાન પ્રકારના અધિકારોને હકો આપ્યા છે અને વિદ્યાર્થી મિત્રો જ્યાં સમાનતા હોય એ જગ્યાએ દરેક જગ્યાએ એકતા હોય તેવું આપણને જોવા મળે છે। એક ઉદાહરણ તરીકે જોઈએ તો ઘરની અંદર બે બાળકો હોય એટલે કે એક છોકરો અને છોકરી હોય અને જો એના માતા પિતા બંને બાળકોને એક સમાન રાખે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે બંને બાળકોની વચ્ચે એકતાનું સર્જન થાય છે। પરંતુ જો માતા પિતા બે બાળકોની વચ્ચે ક્યાં ભેદભાવ કરે છે એટલે કે છોકરાને કોઈ વસ્તુ લઈ આપે છે અને એની સામે જો છોકરીને વસ્તુ નથી મળતી અથવા છોકરીને કોઈ વસ્તુ મળે છે એની સામે છોકરાને કોઈ વસ્તુ નથી મળતી તો ત્યાં ભેદભાવ થતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે બંનેની વચ્ચે એકતાનું સર્જન નહીં થાય। બંનેની વચ્ચે ઝઘડો થશે, ઝઘડશે કે મમ્મી પપ્પા આને વસ્તુ લાવી આપે છે અને મને વસ્તુ નથી લાવી આપતા। ત્યાં ભેદભાવનું સર્જન થશે અને ભેદભાવ હશે તો રાષ્ટ્રીય એકતા તૂટશે। પરંતુ અહીંયા તો મારા ભારત દેશના બંધારણમાં તો 121 કરોડની વસ્તીની અંદર ક્યાંય કોઈ જ પ્રકારના ભેદભાવ ક્યાંય કરવામાં નથી આવ્યા। જે દેશના વડાપ્રધાનને મળે છે તે જ આપણા દેશની અંદર રહેતા ગરીબમાં ગરીબ બાર રોડ ઉપર રહેતા ગરીબ વ્યક્તિને પણ સમાન અધિકાર મળ્યા છે। તો એ અધિકારોને કારણે થઈ અને મારા દેશની અંદર એકતાનું સર્જન થતું હોય તેવું મને જોવા મળી રહ્યું છે।
એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં પહેલું તો સમાનતાનો અધિકાર છે. એ સમાનતાનો અધિકાર એ પણ રાષ્ટ્રીય એકતા સમજે. બીજું, મારા દેશની અંદર જોઈએ તો કોઈ પણ વ્યક્તિની વચ્ચે કોઈ પણ પ્રકારના ક્યાંય ભેદભાવ નથી. હવે ભેદભાવ શેને લગતા? તો સાહેબ ધર્મને લગતા ભેદભાવ નથી, જાતિને લગતા ભેદભાવ નથી, જ્ઞાતિને લગતા ભેદભાવ નથી, લિંગને લગતા ભેદભાવ નથી અને જન્મ સ્થળને લગતા કોઈ જ પ્રકારના કોઈ વ્યક્તિની વચ્ચે ભેદભાવ નથી કરવામાં આવતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને એક સમાન પ્રકારના અધિકાર મળ્યા. અને કઈ રીતે? તો અધિકાર ધર્મની દ્રષ્ટિએ ભેદભાવ નથી. તમે ગમે તે ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, શીખ ધર્મ હોય, પારસી સમુદાય હોય, ઇસ્લામ ધર્મ હોય, દરેક ધર્મમાં એક સમાન અધિકાર મળ્યા છે. કોઈની વચ્ચે કોઈ પ્રકારના ભેદભાવ કરવામાં આવતા નથી. તમારી જ્ઞાતિને આધારે પણ કોઈ ભેદભાવ કરવામાં આવતા નથી. તમે કોઈ પણ જગ્યાએ જન્મ્યા હો, એ જન્મને આધારે પણ તમને બધાને સમાન અધિકાર પ્રાપ્ત થયા છે. લિંગને આધારે, એટલે કે સ્ત્રી હોઈએ કે પુરુષ હોઈએ, તો સ્ત્રી અને પુરુષોને પણ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. તો આ એક સમાન અધિકારોને કારણે પણ મારા દેશની અંદર એકતાનું સર્જન થતું હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળ્યું છે. એટલે કે ભારત દેશને અથવા તો ગુજરાત રાજ્યને કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એ તો બધા જ ધર્મને એક સમાન માને છે અને એટલા માટે તો મારા દેશની અંદર ધર્મનિરપેક્ષ દેશને કહ્યો છે. આપણે જે ધર્મ અપનાવવો હોય તે ધર્મનું આપણે પાલન કરી શકીએ છીએ. એમાં કોઈ જાતના ભેદભાવ ક્યાંય આપણા દેશમાં કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત આપણા મુદ્દામાં તો એવું પણ સમજાવ્યું છે કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ જે છે તે કોઈ પણ નાગરિક એને એક મત આપવાનો અધિકાર રહેલો છે. અને એ ઉપરાંત એને ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો એને પણ અધિકાર આપવામાં આવ્યો છે. તો મીન્સ કહેવાનો મતલબ કે આપણા દેશની અંદર જે આ સમાનતા છે, આપણા દેશની અંદર તમામ વ્યક્તિઓની વચ્ચે જે આ સમાનતા રહી, એ સમાનતા પણ એક ભૌગોલિક એકતા પાછળનું અથવા તો એક એકતા સર્જવા પાછળનું એક કારણ બની રહ્યું હોય એવું આપણને જોવા મળી રહ્યું છે. તો આ બે ટોપિકોને લઈને આપણે વાતો કરી છે અને હવે આગળના વિડીયોની અંદર ત્રીજો મુદ્દો, જેનું નામ છે નાગરિકોની ફરજ, એની ચર્ચા આપણે કરીશું.